હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ઘરના બધા જ કામ થઈ ગયા છે. કપડાં ધોઈ ગયા, વાસણ ધોઈ ગયા અને હવે બસ કિચન જ સાફ કરવાનું છે. તો કિચન બહુ જ ગંદુ છે, તો પહેલાં પાણી નાખીને બધી જ એની ચિકાસ કાઢી નાખીશ, પછી જ આગળ કિચન સાફ કરીશ. કેમ કે સવારે ચા ઉભરાઈ ગઈ તો બધું જ કિચન એકદમ જ ગંદુ થઈ ગયું છે. અને આજે મારે તો ઘર પણ સાફ કરવાનું છે. જો ઘરમાં પણ બધું એમ જ પડ્યું છે, કશું સાફ કર્યું નથી. અને દશામાના વ્રત છે એટલે ઘર સાફ કરવું બહુ જ જરૂરી છે. હમણાં જ સાફ કર્યું તો પણ ધૂળ એવી જ થઈ ગઈ છે. અને વિશ્વા અને પ્રેયસની એક્ઝામ છે, તો બંને જણા વાંચવા બેઠા છે. આજે મારું ગણિતનું પેપર છે. હા, તો વાંચો. તો બસ હવે હું ઘર સાફ કરવાનું ચાલુ કરી દઉં છું. એકલી જ છું ઘર સાફ કરવા માટે. છોકરાઓ જોડે તો કામ કરાવાય જ નહીં, એ લોકોની એક્ઝામ ચાલે છે. તો પહેલાં હું કિચન સાફ કરી દઉં. તો ઘર તો સાફ કરવાનું જ છે, પણ કિચન સાફ કરવું બહુ જ જરૂરી છે. કેમ કે સાંજે જમવાનું બનાવવાનું ઘર સાફ કર્યા પછી, તો પહેલાં કિચન એકદમ ક્લીન હોવું જરૂરી છે. તો હંમેશા જમ્યા પછી કિચન તો ક્લીન કરી જ દેવું જ જોઈએ. કિચન તો એકદમ ક્લીન થઈ ગયું છે. તો હવે બસ આગળ હવે જે ઘર સાફ કરવાનું છે એ ટ્રાય કરીએ હવે આગળ.
તો ધીરે ધીરે બધું ઉતારવાની ટ્રાય કરું છું. એકલા હાથે કશું કામ થતું નથી, તો પણ હવે કરવું તો પડશે જ. છોકરાઓ છે નહીં ઘરે, બેન ટ્યુશને જતો રહ્યો છે. અને હવે વિશ્વા થોડું હોમવર્ક કરે છે, એનું હોમવર્ક થઈ જાય, ચા નાસ્તો કર્યા પછી એ પણ ટ્યુશન જતી રહેશે. તો પછી હું ધીરે ધીરે કરું છું. પડદા ઉતારી દીધા, બધા ફોટા ઉતારી દીધા છે. અને જો આ છે શોપીસ. આ મારા કેદારનાથની યાદગીરી છે. બહુ સરસ ફોટો છે કેદારનાથનો. તો અમે ફર્સ્ટ ટાઈમ કેદારનાથ ગયા હતા ત્યારે જ આ ફોટો લીધો હતો. બહુ સરસ લાગે છે આ ફોટો. સ્વર્ગથી પણ સુંદર છે કેદારનાથ. તો ગાઈસ એક ફોટો બતાવું છું તમને. બહુ સરસ ફોટો છે. અમારા બધાની ફેમિલી ફોટો છે, અમારા બધાનો એકદમ મિક્સ. જો આ તાજમહેલનો ફોટો છે, આ કેદારનાથનો ફોટો છે, આ હરિદ્વારના છે. તો આ બધી અમારી ગયા વર્ષની મેમરી છે. એક જ ફોટો ફ્રેમમાં અમે બધા જ ફોટા એક કરાવી દીધા છે. તો ગયા વર્ષે અમે કેદારનાથ, હરિદ્વાર, આગ્રા બધા જ ગયા હતા. ત્યાંના ફોટા અમે બધા એક જ ફ્રેમમાં કેપ્ચર કરી લીધા છે. તો રોજ આવી રીતે આના દર્શન થયા કરે છે ભોલેનાથના. બહુ સરસ લાગે છે ફોટો. અમારા બધાનો ફેવરેટ ફોટો છે આ. મારી મમ્મી છે, અમારો મનોજનો છે, અમારા સાસુ છે. બહુ જ મજા આવી હતી કેદારનાથ ગયા ત્યારે. તો રોજ આ ફોટો સાફ કરું, જેટલી વાર સાફ કરું એટલી વાર 10-15 મિનિટ તો ફોટો જોવામાં જ જાય છે. બહુ સરસ યાદગીરી છે આ. તો કામ તો થયા કરશે, પણ હવે ચાનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં ચા પી લઈશું આપણે. તો ચા પણ ઓલમોસ્ટ થઈ જ ગઈ છે. તો ચા પીવી તો જરૂરી જ છે. તો હું પહેલાં પીશ મારી ચા. તો ચાલો 4 વાગ્યાની ચા પીવા. કામ તો થવાનું જ છે આખી જિંદગી, પણ હવે પહેલાં ચા નાસ્તો કરવો જરૂરી છે. પ્રેયસ આવી ગયો ટ્યુશનથી. એક સરપ્રાઈઝ. આંખો બંધ કર. આંખો તો બંધ કર તું પહેલા. કર 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 કર. લે 2 6 ત્રીજું લે લાવું છે. હવે નાનો નહીં, હવે મોટો થઈ ગયો. હવે તો આમ થોડામાં નહીં આવતો લેટુડો. ચલો એનાથી 2 સાઈઝ મોટી બસ. એવું જ કહેતો હતો. આના જેવા શર્ટ લાવ્યો છે. શર્ટ ખુલી જવું છે જોડે. તો હેલો ગાઈસ, સાંજનું જમવાનું તૈયાર થઈ ગયું છે. પ્રેયસના પપ્પા આવી ગયા છે. હેલો ગાઈસ. પ્રયાસ, એ પ્રયાસ અહીંયા ચાલ. ચલો બ્લોગનું એન્ડિંગ કરી દે. તો હવે અમે કરી રહ્યા છે એન્ડિંગ. આઈ હોપ તમને બ્લોગ
ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરો અને કોમેન્ટ કરો.